નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધી શિલ્પ બજાર હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ તારીખ 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી રાજસ્થાન, બંગાળ, કચ્છ, બિહાર, યુપી વગેરેથી આવેલ કારીગરોએ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ હાટ। ભુજવાસી કચ્છવાસી ભુજ હાટની મુલાકાત લ્યો અને આ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સૌએ મદદ કરો। ભુજ બાંદ્રા વચ્ચે સપ્તાહમાં 2 વખત ખાસ એસી ટ્રેન દોડાવાશે। રણોત્સવ તથા નાતાલની રજાઓને ધ્યાનમાં લઈ 24 ટ્રીપ દોડાવાશે। કચ્છથી મુંબઈ વચ્ચે સાપ્તાહિક, ત્રિસાપ્તાહિક અને દૈનિક ધોરણે ટ્રેનો ચાલી રહી છે। તેમ છતાંય તમામ ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટના પાટિયા ઝૂલી રહ્યા છે। ત્યારે આગામી રણોત્સવ સહિતના આયોજનને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા પ્રથમ વખત ભુજથી બાંદ્રા વચ્ચે વેકેશન સ્પેશિયલ સપ્તાહમાં 2 વખત એસી ટ્રેનની 24 ટ્રીપ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે। સપ્તાહમાં 2 દિવસ જ્યારે એસી એક્સપ્રેસ નથી ત્યારે બંને દિશામાં આ ટ્રેન દોડાવાશે। રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આગામી રણોત્સવ અને નાતાલના તહેવારને વિશેષ ટ્રેન આગામી તારીખ 6 ડિસેમ્બરથી દોડાવાશે। ભુજની આ ટ્રેન દર શુક્રવારે અને રવિવારે અને બાંદ્રા ટર્મિનસથી દર ગુરુવારે અને શનિવારે દોડશે। બાંદ્રાથી ડિસેમ્બરમાં તારીખ 6, 11, 13, 18, 20, 25 અને 27, જાન્યુઆરીમાં તારીખ 1, 3, 8, 10 અને તારીખ 15 જાન્યુઆરી સુધી દોડાવાશે। જ્યારે ભુજથી ડિસેમ્બરમાં તારીખ 7, 12, 14, 19, 21, 26 અને 28ના અને જાન્યુઆરીમાં તારીખ 2, 4, 9, 11 અને 16 સુધી દોડાવાશે। બંને ટ્રેનની ડિસેમ્બરમાં 7 અને જાન્યુઆરીમાં 5 ટ્રીપ દોડાવાશે। બાંદ્રાથી બપોરે 2:40 કલાકે રવાના થઈ સવારે 5:50 કલાકે ભુજ પહોંચશે। ભુજથી સાંજે 5:40 કલાકે રવાના થઈને સવારે 8:30 વાગ્યે બાંદ્રા પહોંચશે। ટ્રેન વિશેષ ફેરા સાથે દોડાવવામાં આવશે। આ ટ્રેનનો ભુજ પહોંચવાનો સમય અનુકૂળ છે। આ ટ્રેનની જાન્યુઆરી મહિના બાદ સપ્તાહમાં 3 દિવસ દોડાવવામાં આવે તો સપ્તાહમાં 6 દિવસ એસી એક્સપ્રેસની સુવિધા મળી જાય। દર્શક મિત્રો, આજે તારીખ 4 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।